પ્લીઝ તમે અહીંયાથી જાઓ, નહીં તો સાહેબ તમારી કસર તમારા દીકરા પર ઉતારી દેશે. પ્લીઝ તમે અહીંયાથી જાઓ, પ્લીઝ. સાહેબ ચાલો આમ આવો. સાહેબ આ કંકુ પોતાની જગ્યાએ હિરોઈન સમજે છે ને, બધાની સામે બહુ મોટી થઈને બને છે. પણ હવે મારો ટર્ન. હવે હું જઈશ અને શ્રીને આ ફાઇલ આપીશ અને એને કહીશ કે હવે મેં તને છોડાવ્યો છે, તો હવે બહાર આવ. હા, મારે એ જ કરવું છે. ભાભી, આ કઈ રીત છે? તું જે હમણાં બોલી ને એ સાંભળ્યા પછી આ જ રીત સાચી છે. શું બોલી તું હમણાં? શ્રી, જો હું તારા માટે ફાઇલ લઈને આવી છું. ચાલ બહાર આવી જા મારી પાસે. તને શું લાગે છે હે? તું આવું કહીશ અને શ્રી માની જશે? ઇડિયટ, માની નહીં, સમજી જશે કે આ તારું જ કામ છે. તે જ કંકુ પાસેથી ફાઇલ લીધી અને તું જ હવે સારી થઈને ફાઇલ દેવા આવી. આવું કહેશે તો તારી પાસે કઈ જવાબ છે? તો હું શું કરું ભાભી? મારાથી નથી સહન થતું આ. જ્યારે સહન ન થતું હોય ને તો દિમાગને શાંત રાખવાનું, નહીં તો આવા ખોટા જ વિચાર આવે. રસ્તો છે મારી પાસે. હા, બેસ્ટ રસ્તો છે. બોલીશ કે પછી પોતાની જાતને પોતે જ સર્ટિફિકેટ આપી દઈશ? કંકુ, હું કંકુને જઈને આ ફાઇલ દેખાડીશ અને એને કહીશ કે હું આ ફાઇલ આપવા તૈયાર છું, જેથી પોલીસ શ્રીને છોડી દેશે. બસ એની માટે તારે ઘર છોડીને જવું પડશે કંકુ. અરે ભાભી, તમે તો કંકુને ઓળખો જ છો. એ શ્રી માટે કાંઈ પણ કરવા તૈયાર થઈ જશે. બસ પછી કંકુ ઘરની બહાર અને શ્રી ઘરમાં પાછો. વાહ વાહ રિયા, વાહ! તે તો શું પ્લાન બનાવ્યો છે. તને શું લાગે છે કે તું આવું કહીશ અને કંકુ માની જશે? 100%. ઓકે, તો જોઈએ. આપણે નાટક કરીએ. હું કંકુ અને તું રિયા. તારી જે ડીલ આપવાની છે ને એ તું મને આપ અને પછી હું કંકુ બનીને તને જવાબ આપીશ. ઓકે, ચાલ ચાલુ થઈ જાય. બોલો ને બેન, તમે શું કહેવાના હતા? હાય બાપા, ભાભી કંકુડીએ બટકું ભર્યું કે મેરા જેવું કરો? એકદમ ચૂપ. તું બેસીને પિક્ચર જો. હા, બેસી જા. ફિલ્મ? હાય બાપા, મેં તો છે ને એમ પણ કેટલાય દિવસથી ફિલ્મ નથી જોઈ. દેવાંગ પણ નથી લઈ જતો. તમે તમારે શરૂ કરો. એ ફિલ્મ કઈ છે? હાથ ના કર્યા, હૈયે વાગ્યા. ચાલ આવો. શું થયું? તારે ડીલ કરવી છે ને? ચાલ. ભાભી, મને સમજાતું નથી કઈ રીતે વાત કરું. તને સમજાવવા માટે હું ઓલી કામવાળી કંકુ બની છું. ભાભી, તમન્ના નહીં, કંકુ. કંકુ. હા, તમન્ના નહીં, કંકુ. ભાભી, થોડો દયાનો ચહેરો કરો. કંકુ. શું થયું બેન? બોલો ને બેન. શ્રી અત્યારે જેલમાં હેરાન થઈ છે અને આપણને ખબર નથી કોર્ટમાં શું ચુકાદો આવશે. અને તને ખબર છે ને, એમ પણ કહેવાય છે કે દેશદ્રોહની સજા તો ફાંસી પણ હોય. બેન, મને એ જ વાતની બીક છે, પણ મારી પાસે તો કોઈ રસ્તો નથી. મારી પાસે રસ્તો છે. એવો રસ્તો જેનાથી શ્રી બહાર આવી જશે, પણ એની માટે તારે ભોગ આપવો પડશે. નાના શેઠ માટે કંઈ પણ. માવડીના સોગંદ, મારા બધા જ રૂપિયા તમારા. પૈસા નહીં, તું. કંકુ, તારે ઘર છોડીને જવું પડશે. બા જુઓ બેન શું કહે છે. જુઓ બેન શું કહે છે. એવું કહે છે કે એમની પાસે ફાઇલ છે, એ નાના શેઠને છોડાવી શકે એમ છે, પણ એના માટે મારે ઘર છોડીને જવું પડશે. બા માવડીના સોગંદ, હું ઘર છોડીને જવા માટે તૈયાર છું, પણ એને પૂછો ને, એમણે હજી સુધી નાના શેઠને આટલા હેરાન કેમ થવા દીધા? એમને પૂછો ને, એમણે મારી પાસેથી ફાઇલ શું કામ લીધી? પૂછો ને, એમણે આટલો વખત સુધી કેમ કાંઈ નહીં કર્યું? પૂછો ને બા. ભાભીએ મને મમ્મી તો બનાવી, હવે મારે કરવાનું શું? બા
બા પૂછો ને બેનને કે કેમ આવું કર્યું નાના શેઠ સાથે. સૂર્ય થોડું જોરથી વાગી ગયું. પોરબંદરનો હાથ છે ને. પણ ભાભી તમે મને લાફો કેમ માર્યો? જીયા, તને જ્યોતિએ લાફો નથી માર્યો, તને બાએ લાફો માર્યો છે, મમ્મીએ લાફો માર્યો છે. તું મૂર્ખ છે, તને સમજાતું નથી કે તું જો આવું કરીશ તો કંકુ મમ્મીને પપ્પાને ઘરમાં બધાને કહી દેશે અને પછી મમ્મી તારી શું હાલત કરશે, પપ્પા તારી શું હાલત કરશે. અને કંકુના વહાલા એવા ભૂપી કાકા એ તારો શું હાલ કરશે. મમ્મી આવી જ રીતે તને થપ્પડ મારશે, પપ્પા આ ઘરની બહાર કાઢશે અને ભૂપી કાકા એ તો તને સીધી પોલીસ ભેગી કરી દેશે. રાઈટ. સારું થયું ભાભી, તમે મને બચાવી લીધી. હું આ કંકુને ફસાવાના ચક્કરમાં પોતે જ ફસાઈ જાત. જોયું, તને ફસાતા રોકી લીધી ને. એક થપ્પડે તો તને આમ સટાસટીની બધું જ સમજાવી દીધું. ભાભી જોયું કમાલ મારા હાથનો. એ તમને પણ ક્યારે પ્રસાદ જોઈએ ને તો મને કહેજો. હા એ મસ્તી. ભાભી મને સમજાતું નથી કે હું શું કરું. ફાઇલ મારી પાસે છે તોય હું શ્રી સુધી નથી પહોંચાડી શકતી. સમજાતું નથી કે કઈ રીતે હું ફાઇલ શ્રી સુધી પહોંચાડું અને શ્રીને બહાર કાઢું. આમ બધા ફાઇલ છે ને મારી માટે કાંઈ કામની નથી. કોઈ કિંમત નથી એ ફાઇલની મારી માટે. મારે છે ને ફાડી જ નાખવી છે. રિયા 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 તું શાંતિ રાખ, શાંતિ રાખ, કંઈક વિચારવા દે. આ ફાઇલ જે છે ને એ મમ્મી નાના શેઠ, તમે અહીંયા નથી. પણ મને તમે બધે દેખાવ છો. તમે કેટલા હેરાન થાવ છો, પણ હું શું કરું મને કાંઈ ખબર નથી પડતી. મને જરાક સૂચકો પડતો નથી. કાંઈ રસ્તો નથી મળતો નાના શેઠ. બસ તમને એટલું જ કહું છું કે તમે ખાલી મને રસ્તો દેખાડવાનું કામ કરો. એ જ રસ્તો જે તમે મને દેખાડતા રહ્યા છો, મારા સન્માન માટે ચિંતા રહ્યા છો. બસ મારી ભેકારીઓ ને મારી ભેકારીઓ. મમ્મી તમે અહીંયા? ફાઇલ તારી પાસે છે. તમે લોકો વાતો કરતા હતા, મેં સાંભળ્યું. રિયા, હું તને પૂછું છું, ફાઇલ તારી પાસે છે ને? કોઈ કંઈ પૂછે ને તો એનો જવાબ આપવાનો હોય. જવાબ આપ. ફાઇલ ક્યાં છે? તમે લોકો ફાઇલની જ વાત કરતા હતા ને? મને પૂરું સમજાયું નહીં, પણ એટલી ખબર પડી કે ફાઇલ તારી પાસે છે. જવાબ દે, જવાબ દે. ફાઇલ તારી પાસે છે? મારા પ્રેમમાં જેટલી કુમાશ છે ને એટલી જ તીખાશ મારા ગુસ્સામાં છે. તે જોયું છે ને, જે છોકરી કંકુને હું મારી દીકરી ગણતી હતી એને આજે એનાથી પણ વધારે નફરત કરું છું. નફરત. જવાબ દે, ફાઇલ તારી પાસે છે? જ્યોતિ, જવાબ દે. બોલ, ફાઇલ ક્યાં છે? બોલ, ફાઇલ ક્યાં છે? હા, ફાઇલ મમ્મી રિયાનું જ કહેતી હતી. એટલે મમ્મી રિયા ફાઇલનું જ કહેતી હતી. ફાઇલ રિયા પાસે જ છે. જે ફાઇલ માટે મારો દીકરો જેલમાં ગયો છે, એ ફાઇલ
રિયા પાસે છે. હા રિયા એનું જ કહેતી હતી. નાના શેઠ, તમે હજી સૂતા નથી? કંકુ, થોડું ઇમ્પોર્ટન્ટ કામ છે અને કાલે મીટિંગમાં મૂકવાનું છે એટલે અચ્છા. તું સુઈ જા. અરે શું થયું? હું તમારી માટે ચા બનાવી દઉં. ના કંકુ, મારે ચાની જરૂર નથી, તું સુઈ જા. ના ના, રાત્રે ચા પીને કામ કરીએ ને તો મગજ બરાબર કામ કરે. હું હમણાં લાવું. કંકુ, મારે ચા નથી પીવી, હું પણ હમણાં 5-7 મિનિટમાં સુઈ જઈશ એટલે કહું છું તને. ના, હું બેઠી છું. નાના શેઠ જોકું ચેપી કહેવાય, અને જાગવા વાળાની બાજુમાં કોઈ સૂતું હોય ને તો એને જોઈને પોતાની ઊંઘ આવી જાય, એવું હોય. પણ મને એવું નથી કંકુ. આ બધી વાત તમને ખબર કે મને? નાના શેઠ, આવી દેશી વાતો છે ને મને વધારે ખબર હોય. તમે તમારે કામ કરો, કાંઈ જોતું હોય તો કહેજો. હા, જોઈએ તો છે કંકુ. શું? પૈસા. બસ આટલી વાત? ઉભા રહ્યો. આલ્યા. બસ આટલા જ? તો તમને કેટલા જોઈએ છે? કરોડો. કરોડો એટલે કે બહુ જ બધા પૈસા, બહુ જ બધા એટલે બહુ જ બધા કંકુ. હાય હાય, એટલા બધા? એટલા બધા તો નથી નાના શેઠ. કંકુ, હું મજાક કરું છું. અમારું સ્ટાર્ટઅપ છે અને કાલે ઇન્વેસ્ટર્સ સાથે અમારી મીટિંગ છે અને ઇન્વેસ્ટર્સ પાસેથી અમને બહુ બધા રૂપિયા મળે, ઇન્વેસ્ટમેન્ટ મળે ને, એટલે હું આ પ્રેઝન્ટેશન તૈયાર કરું છું. સાંભળી તો બધું લીધું નાના શેઠ, પણ સમજાયું કાંઈ નહીં. કંકુ, તને એક વાત પૂછું. તે મને આ તારા બધા જ પૈસા આપી દીધા, તારી પાસે કેમ નહીં રાખ્યા તે? મને થોડી આની જરૂર પડવાની છે નાના શેઠ. તો પણ કંકુ, પૈસા પાસે રાખવાનો હોય. નાના શેઠ, મારી પાસે તમે છો, આ ઘર છે, આટલું સરસ પરિવાર છે, મારી પાસે તો બધું આવી ગયું ને. મને આ બધાની જરૂર નથી. હવે તમારે કામ પર ધ્યાન દો, નહીંતર જે મને જોવો છો ને એવી રીતે કરોડવાળાને જોવું પડશે. તમને જગાડવામાં હું જ સૂઈ ગઈ. આખો દિવસ એટલું કામ કરે છે તું કંકુ, તો પછી સ્વાભાવિક છે તને ઊંઘ તો આવે જ ને. સુઈ જા.